મૂર્ખ લોકો ભગવાનથી માંગે, બુદ્ધિમાન લોકો ભગવાનને માંગે. મહાભારતમાં દ્વારકા ગયા અર્જુન અને દુર્યોધન. યુદ્ધ પહેલા ભગવાને બે ઓપ્શન મૂક્યા. એક તરફ મારી 18 અક્ષોહિણી સેના, કરોડો સૈનિકો લઈ જાઓ, બીજી તરફ એકલો હું. દુર્યોધને ભગવાનથી માંગ્યું, ભગવાનની સેના માંગી. અર્જુને ભગવાનથી નહીં પણ ભગવાનને જ માંગી લીધી. ઉત્તર આપ બધાને ખબર છે. પરિણામ શું આવ્યું? વલ્લભ કહે ભગવાનથી ક્યારે કઈ ન માંગતા. પ્રાર્થતે એવા તતઃ કિમ સ્યાત સ્વામ્ય અભિપ્રાય સંશયાત. વિવેક ધૈર્યાશ્રય નામનું ગ્રંથ છે આપણા ત્યાં. એ ભગવાનથી ક્યારે પ્રાર્થના ન કરતા. કેમ ન કરતા? કારણ કે આપણને માંગતા આવડતું જ નથી. ક્યાંક એવું ન થાય કે આપણે મોઢું ખોલીએ અને કંઈક ગડબડ માંગી બેઠી. લોકો માંગી માંગીને શું માંગે? હે ભગવાન, વરસાદ ન વરસાવતા, બાલ્કનીમાં અમારા કપડાં સુકાઈ રહ્યા છે. અરે ભલા માણસ, તારા બાલ્કનીમાં કપડાં સુકાતા હોય તો ભગવાન એના માટે થોડું કોઈ ક્લાઇમેટના નિયમો બદલી નાખવાના છે. ક્યારે ભગવાનથી માંગીને નહીં પણ ભગવાનને જ માંગી. યહ માંગું ગોપી જન વલ્લભ, માનુષ જન્મ ઓર હરિ સેવા. એટલે યમુનાજી કોણ? કે જે સ્વભાવ ઉપર વિજય કરાવડાવે અને ભગવાનને સુલભ કરાવડાવે. બીજો એક બહુ અગત્યનો ગુણ છે યમુનાજીનો કે તનુ નવત્વ મેં તાવતા, કે જે નવું તન આપણને આપે, લૌકિક રીતે નહીં પણ અલૌકિક રીતે, અને એ તનથી આપણે ભગવાનની સેવા કરીએ. યમુનાજીનો એ જ પ્રયાસ કે મારા ભક્ત આજ આંખથી શ્રીજીના દર્શન કરી લે, આજ હાથથી ભગવાનનું સ્પર્શ કરી લે, આજ પગથી પ્રભુ સુધી દોડી દોડીને જાય, આજ કાનથી પ્રભુની ધ્વનિનું શ્રવણ કરે. પુષ્ટિમાર્ગમાં પ્રિયજનો, કોઈ પણ વસ્તુ પાસ્ટ ટેન્સમાં બોલ શ્યામ સુંદર શ્રી યમુને રાણી કી જય. યમુનાજી પધારે, જો પ્રકાશ પણ સાથે સાથે આવ્યો. સૂર્યપુત્રી છે ને યમુનાજી. પુષ્ટિમાર્ગમાં પાસ્ટ ટેન્સમાં કે ફ્યુચર ટેન્સમાં કંઈ નથી. જે છે પ્રેઝન્ટ ટેન્સમાં છે. આપ ફરવા ગયા હો ક્યાંક, દિલ્હી, આગ્રા કે જયપુર, કિલ્લાઓ આપ ફરતા હો, પેલો જે ગાઈડ હોય આપણે શું કહે? યહાં રાજા બેઠતા થા, યહાં રાજા સોતા થા, યહાં રાજા ખાતા થા, યહાં રાજા નહાતા થા. બધું થામાં હોય, પાસ્ટ ટેન્સમાં. એ જ સમયમાં થયા વલ્લભ અને વિઠ્ઠલ. અને એમની આ બેઠકે જાઓ અને મુખિયાજીને પૂછો કે શું થઈ રહ્યું છે? અભી મહાપ્રભુજી રાજભોગ અરોગ રહે હૈ. હમણાં પ્રભુ પહોળી રહ્યા છે, પ્રભુ જાગી રહ્યા છે, મંગલાના દર્શન ખુલ્યા છે, ભોગ અરોગી રહ્યા છે. ભોગ અરોગી રહ્યા હતા, પહોળી રહ્યા હતા, એવું ન હોય. પ્રિયજનો, પુષ્ટિમાર્ગમાં એ વાયદાઓ નથી કે તમે આટલું જપ તપ કરો ને તમને પેલું લોક આપી દઈશું ને ફલાણું લોક આપી દઈશું ને એલું કરી દઈશું. વલ્લભનો તો એ જ પ્રયાસ, યમુનાજીનો એ જ પ્રયાસ કે હું જીવતા જી આ ભક્તને ભગવાનનો અનુભવ કરાવડાવી દઉં. પરલોકના વાયદાઓ ન કર્યા કે ત્યાં જાઓ તો આવું થશે અને અપ્સરાઓ પંખા કરે અને ગુલાબજાંબુ ખવડાવે ને એવું કાંઈ ન થવાનું. જે છે આજે જ છે અને હમણાં જ. અતઃ યમુનાજી કોણ? કે જે તનુનવત્વ આપણને આપે. તનુનવત્વ મેં તાવતા. અતઃ યમુનાજીનું નામ, યમુનાજીનું રૂપ અને યમુનાજીનો ગુણ. ગુણ કયો? કે સ્વભાવ વિજયો ભવેત, કે જે આપણા સ્વભાવ ઉપર આપણી જ વિજય કરાવડાવે. બીજો ગુણ કે જે તનુનવત્વ આપણને આપે. અને તનુનવત્વ દ્વારા શું થાય? અંતિમ ચરણ યમુનાજીની લીલા.
યમુનાજીની શું લીલા કે જ્યાં મહારાસ થતો હોય. ભાગવતના દુષ્મ સ્કંદના 29મા અધ્યાયમાં ભગવાન પિતા હરાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકાહ વીક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયામ ઉપાશ્રિતઃ. ભગવાને વેણુનાદ કર્યો, બધા બ્રજભક્તોને પોતાની તરફ બોલાવ્યા. પછી બધાને કહે કે સ્વાગતમ વો મહાભાગાહ પ્રિયમ કિમ કરવાણી વહ. આપ અહીંયા કેમ આવ્યા છો? ઘરે જાઓ. ગોપીઓ કહે મૈવમ વિભોર હતિ ભવાન ગજતમ નૃશંસમ संत्यज्य सर्व विषयांस्तव पाद मूलम. हे भगवान, हे प्रभु, हम तो अपने सब विषयों को छोड़ के आपके पास आई हैं, आप ऐसा मत करो. हम घर जावें पर चित्तम सुखेन भवता प्रतम गृहेषु. कि जो पहले आपने हमारा मन चुरा रखा है, पहले हमको आपको मन दो. हमारो मन जो आपने कबाड़ लियो है हमारे से, पहले हमको हमारो मन दे दो, फिर हम घर चली जाएंगे. અને ત્યાં મહારાસ થયું પ્રિયજનો. એ રાસ રસેશ્વરી કોઈ હોય તો શ્રી યમુનાજી છે, જે મહારાસમાં નિત્ય બિરાજમાન હોય એ શ્રી યમુના મહારાણી છે. અને આજે કારણ કે આપણા ઉત્સવમાં, આપણા કથામાં યમુનાજીનો વિષય છે અને મનોરથીઓનો પણ ખાસ આગ્રહ હતો. અને ગુજરાતીઓ હોય એટલે ગરબામાં તો ક્યારે ના પાડે. એટલે જે મહારાસનું સ્વરૂપ છે શ્રી યમુનાજીનો, એના અનુસંધાનમાં આપણે યમુનાજીના નામ જોયા, યમુનાજીનું રૂપ જોયું, યમુનાજીના ગુણો જોયા. લીલા જોઈશું નહીં પણ લીલાનો અનુભવ કરીશું. લીલા સાંભળીશું નહીં પણ પોતે અનુભવ કરીને એનું જ્ઞાન પ્રાપ્ત કરીશું. ચાલો પ્રિયજનો, એક અલ્પ રાસ થઈ જાય 10-15 મિનિટનો, કારણ કે આમ પણ બધા 2 કલાકથી બેસ્યા છો, બધાના પગ પણ અકળાઈ ગયા હશે. એટલે થોડાક ઊભા થઈ જાઓ, થોડા રાસ કરી લઈએ અને પછી આપણે આપણા કથાના અંતિમ ચરણમાં પ્રવેશ કરીશું. તો બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી. શ્રી યમુનાજી તો